હાલમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। હજુ પણ વાતાવરણમાં પલટો આવવાની હાલ શક્યતા જોવા મળી રહી છે। ખાસ વાત કરવામાં આવે તો ઉત્તરીય પ્રદેશોમાં પણ હિમવર્ષાને કારણે ઠંડા પવન ફૂંકાશે। તે ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં ઉપરાંત યુપી એમપી વગેરે જગ્યાએ પણ વાતાવરણમાં પલટો જોવા મળશે। રાજસ્થાનમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેલી છે। ક્યાંક 20 થી 25 મિલીમીટર જેટલો વરસાદ પણ આવી શકે છે। વાત કરીએ તો ખાસ 25 થી 27 તારીખ દરમિયાન ગુજરાતમાં અનેક જગ્યા પર વરસાદ આવવાની શક્યતા પણ રહેલી છે અને જેમાં પંચમહાલ, વલસાડ, ભરૂચ, અંકલેશ્વર, વડોદરા તેમજ અમદાવાદ અને ગાંધીનગર ઉપરાંત સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે। ત્યારબાદ ફરીથી ઠંડીમાં વધારો જોવા મળી શકશે। ત્યારબાદ ઉત્તરાયણની આસપાસ પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા છે। હજુ પણ વાતાવરણમાં વધારે પડતો આવશે। પશ્ચિમી વિક્ષોભના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, પવનના તોફાન, કરા વગેરે પડવાની શક્યતા છે। ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં લગભગ 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત જમ્મુ, કાશ્મીર, યુપી, એમપી આ બધા ભાગોમાં હવામાનમાં પલટો આવશે। રાજસ્થાનના ભાગોમાં પણ હવામાન પલટો આવશે અને કોઈ ભાગમાં 20 મિલીમીટર, કોઈકમાં 30 મિલીમીટર, ક્યાંકમાં 40 મીટર જેવો વરસાદ થવાની શક્યતા રહેશે, કમોસમી વરસાદ। ત્યારબાદ લગભગ 25, 26, 27, 28માં પશ્ચિમ વિક્ષોભની અસર થશે। ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વલસાડ વગેરે ભાગોમાં કંઈક છાંટાછૂટી થવાની શક્યતા રહેશે। ગુજરાતના મોટા ભાગના ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે અને લગભગ આ અરસામાં ઠંડીમાં થોડો ઘટાડો થવાની શક્યતા રહેશે। પશ્ચિમી વિક્ષોભ ગયા પછી આખરી ઠંડી પડશે અને હિમાલુ પવનો ફૂંકવાની શક્યતા રહેશે। ઉત્તરાયણ આસપાસ પણ હવામાનમાં પલટો આવશે એટલે લગભગ 2 થી 3 પશ્ચિમી વિક્ષોભ પતાર આવી રહ્યા છે, જેની અસર ચડે છે ગુજરાતનું વાતાવરણ પણ પલટાવાની શક્યતા રહેશે। 2 મિનિટ છે હાલમાં।